નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, છેલ્લા 7 દિવસથી ખેડૂતોએ રસ્તા ઉપર આવવું પડ્યું તેની પાછળના કારણો અનેક, પરંતુ શું આખરે સરકાર તેઓની વાત સાંભળશે કે કેમ તે સવાલ આગળ હજી પણ પ્રશ્નાર્થ ચિહ્ન યથાવત છે। જી હા, આપણે વાત કરી રહ્યા છે ખેડૂત એજિટેશન એટલે કે આંદોલન, જે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને દેશની રાજધાની દિલ્હી ખાતે જઈ પહોંચ્યા છે। આજે 8મો દિવસ, પરંતુ હજી પણ ખેડૂતોના મનમાં જે અસંતોષ હતો તે લાગણી યથાવત છે। કૃષિ વિરોધ ખેડૂતોના આંદોલનનો આજે 8મો દિવસ અને ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ફરી એક વખત જે બેઠક યોજાઈ રહી છે, આ બેઠક બાદ કેવા પરિણામો સામે આવે છે, શું ખેડૂતોને તેઓની જે માંગણીઓ છે તે સંતોષવામાં આવશે કે કેમ, આ તમામ બાબતો છે। કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે અને પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ વચ્ચે જે બેઠક યોજાઈ, ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1 ડિસેમ્બરના રોજ જે બેઠક યોજાઈ હતી તેનામાં કોઈ નિર્ણય લેવામાં આવી શક્યો નહોતો, પરંતુ હજી પણ ખેડૂતો આશાવાદ જે લઈને અને દિલ્હી ખાતે પહોંચ્યા હતા તે આશાવાદ યથાવત રાખ્યો છે। કૃષિ કાયદા રદ કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવા ખેડૂતોની ઉગ્ર માંગ છે। શું આ માંગ સંતોષવામાં આવશે કે કેમ? બીજો મુદ્દો છે કે કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો દ્વારા જે દિલ્હી સરહદે આંદોલનો કરવામાં આવી રહ્યા છે, ખેડૂતોએ મુલાકાત પહેલા જ સરકારને 8 મુદ્દાઓ 8 માંગણીઓ સાથે મોકલી આપવામાં આવ્યા છે। એક આ ડ્રાફ્ટ બનાવીને મોકલી આપવામાં આવ્યો છે। તો પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે જે બેઠક યોજાઈ, 3 કૃષિ બિલ પરત લેવા માટે, વાયુ પ્રદૂષણના કાયદામાં ફેરફાર માટે આ કાયદો પરત ખેંચવામાં આવે, જેની ઉગ્ર માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। કુલ 6 રાજ્યોના ખેડૂતો, હાલ તો આ મોટી સંખ્યામાં જે ખેડૂતો આપને દેખાઈ રહ્યા છે, આ દ્રશ્યો જોઈને ક્યાંક આપણને એવું લાગે કે એક તરફ કોરોનાની આ કપરી મહામારીની પરિસ્થિતિ છે કે જ્યાં સામાજિક ગેધરિંગ્સને ટાળવું જોઈએ, પણ ખેડૂતો આખરે આ વાતને પણ નકારીને પોતાની માંગ સંતોષવા માટે મોઢા ઉપર માસ્ક પહેરીને પણ કદાચ એકત્રિત થઈ રહ્યા છે, ભેગા થઈ રહ્યા છે કે ક્યાંક તેઓના મનમાં છે કે સરકાર કદાચ તેઓની વાત સાંભળશે, પરંતુ શું સરકાર તેઓની વાત સાંભળશે કે કેમ? 3 કૃષિ બિલ પરત લેવામાં, આ ઉપરાંત વીજ બિલના કાયદામાં પણ બદલાવ છે તે ખોટો છે, MSP પર લેખિતમાં ભરોસો આપવા જેવા અનેક મુદ્દાઓ છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર પણ ખેડૂતોને વાંધો છે, તે પણ દૂર કરવામાં આવે। આ ઉપરાંત ખેડૂતોએ ક્યારેય એવા બિલની માંગ કરી નથી, તો પછી શા માટે આ બિલ પસાર કરવામાં આવ્યા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આજની આ ચર્ચા ખેડૂત આંદોલન અંતર્ગત આપણી સાથે પેનલ ઉપર ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા, આ ઉપરાંત ખેડૂત અગ્રણી શૈલેષ ઠક્કર અને ખેડૂત પોતે ચેતન ઘડિયા, આપ ત્રણેય અમારી સાથે ઉપસ્થિત થયા। આપ ત્રણેયનું સ્વાગત। સૌથી પહેલો મારો સવાલ ભરતસિંહ, આપને વીજળી બિલના કાયદામાં બદલાવ, 3 કૃષિ બિલ પરત લેવામાં આવે, આવા 8 અલગ અલગ મુદ્દાઓ અને 8 માંગણીઓ સાથે એક ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો છે। હજી પણ મોટી સંખ્યામાં ખેડૂતો રાજધાની દિલ્હી ખાતે આંદોલન જે કરી રહ્યા છે તે બદલ આપની શું માંગ છે, આપના શું મંતવ્યો છે? આંદોલન થવું જ જોઈએ અને આંદોલન ચાલુ જ હતું, પરંતુ આ મૂડીવાદીના દલાલોને ખ્યાલ જ નહોતો આંદોલન શું છે। સૌ પ્રથમ આપણા ગુજરાતના ખેડૂતોના આપઘાત અટકાવવા અંતર્ગત નામદાર સર્વોચ્ચ અદાલતના ક્રાંતિ સંગઠન દ્વારા જ્યારે અમે 2014માં સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરતા, 2017ની 7 જુલાઈએ નામદાર સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને, ગુજરાત સરકારને અને અન્ય 22 રાજ્યોને હુકમ કર્યો હતો કે તમામ સરકારની દિશા ખોટી, ખેડૂતોના આપઘાત અટકાવવા, ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ, સમયસર પૂરું વળતર અને એગ્રીકલ્ચર કૃષિ આયોગ બનાવે। સ્વામીનાથન કમિશનની ભલામણો પૂરી નથી, બીજા દેશના અન્ય 50 કમિશનોએ જે ભલામણ કરી હતી એ બાબતનો કાયદો બનાવે, પરંતુ ખેડૂત વિરોધી આ સરકારે ખેડૂતોને હથેળીમાં ચાંદ બતાવવા માટે 3 અધ્યાદેશ જે ખેડૂતોને પૂછ્યા વગર, સંસદના બિલ લાવ્યા વગર બારોબાર જે અધ્યાદેશ જાહેર કર્યા, જેની ખેડૂતોને જાણ થતા આજે સમગ્ર દેશના કિસાનો આંદોલનો કરી રહ્યા છે। આજે દુઃખ સાથે કહેવાનું છે, આ અધ્યાદેશમાં ક્યાં ખેડૂતોના દેવાના પૂછી, ખેડૂતોને પાક નુકસાનીનું સમયસર અને પૂરું વળતર, ખેડૂતોને ઘઉંના કે ડાંગરના ટેકાના 600 રૂપિયા ભાવ, મગફળીના 1600 રૂપિયા કે એરંડાના 1800 રૂપિયા ખરીદી કરવામાં આવશે। MSP એટલે શું? આ કાયદામાં MSP ની કોઈ નક્કી કરવાની, બીજું કે હાલની જે MSP છે એ પણ અધૂરી ને અપૂરતી છે, એ પણ ખેડૂતોની વાત છે। તો સમગ્ર દેશના અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિની જે માંગણી છે
એ માગણી અવારનવાર નામદાર સર્વોચ્ચ અદાલતમાં પણ, વડાપ્રધાનશ્રીને પણ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને પણ અમે અવારનવાર રજૂઆત કરી છે. આગામી દિવસોમાં ગુજરાતનો એક સભ્યો, એક ખેડૂત દિલ્હી છે અને એક ખેડૂત ગાંધીનગરમાં પણ ટૂંક સમયમાં આંદોલન કરવાની તૈયારી ચાલી રહી છે. તો સરકારે, અમે કોઈ પ્રશ્ન નથી માંગતા, અમે સરકાર હટાવવા નથી માંગતા, પણ અમે સ્પષ્ટ કરી છીએ નરેન્દ્રભાઈ મોદીને અને અમિતભાઈ શાહને કે તાત્કાલિક અસરથી દેશના અને રાજ્યના દેવાં નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ, પાક વીમાનું વળતર આપે અને બજેટના ટોટલ 50% રકમ ખેતી અને ખેતી સાથે સંકળાયેલા વર્ગ માટે વાપરવામાં આવે. લાખો કરોડ રૂપિયાનું બૂચ મારી જાય છે, ત્યાં તમે સરખાઈ કરતા નથી અને ખેડૂતોના પાક ધિરાણ લોન પોતાના માફ કરતા નથી. તો આ બધા મુદ્દાને લઈને ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી પહોંચી ગયા છે. આજે ઘણા ખેડૂત ઉપર રોકવામાં આવ્યા છે. આપને છે જો કે આપણે જે પાક વીમાની વાત કરીએ છીએ, પાક વીમાના પૂરા નાણાં બાબતથી 2016થી વર્ષ 2016થી ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે અને આજે વર્ષ 2020માં જ્યારે કૃષિ બિલનો કાયદો અમલમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ આ કાયદો પસાર થયા બાદથી પણ કોઈ એવો નિર્ધારિત નિવેડો નથી આવ્યો અને ખેડૂતો હજી પણ અસમંજસમાં છે. તે બાબતે આપનો શું વિચાર છે? પહેલા તો હું આપની ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું, કારણ કે આપે ખેડૂતની મુહિમ ઉપાડી છે. બાકી નેશનલ લાઇઝ ચેનલો છે એ પણ ખેડૂતની મુહિમ નથી ઉપાડતી, કારણ કે મેં રાત્રે કાલ જોતો કે હું અમુક નેશનલ લાઇઝ ચેનલો પણ ખેડૂત વિશે કથાવતા નથી, ડિબેટ કરતા નથી. અને આપને આવી એક ચેનલમાં એક આવી ડિબેટ ચલાવો એટલે ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત વતી હું. અને બીજી વાત એ કે પાક વીમાની અંદર અમરગઢ, દેવગઢ, દુનિયાના ગામની અંદર જે કઈ વિસાવડ છે, અમુક ગામની અંદર કૌભાંડ ખોલીને અમે ખુદે બતાવેલા છે, છતાં પણ કોઈ જાતની કઈ કાર્યવાહી, કૌભાંડ એવા થયા છે કે જે ખેડૂતને 80, 70 થી 50 થી 60 હજાર રૂપિયા મળે એમ હોય એને ઝીરો કઈ પૈસા મળ્યા જ નથી. હાવ 0% પાક વીમા મળેલો છે, જેને આંકડામાં કૌભાંડ કરવામાં આવ્યા છે. આંકડાનું કૌભાંડ ખોલીને દેખાડી છે, છતાં પણ એની બધી કાર્યવાહી નથી થતી. આંકડા માંગી છે તો આંકડા નથી આપતા. એટલે એક તરફ સરકાર એક તરફ ખેંચાઈ રહી એવું લાગી રહ્યું છે કે અત્યારે સરકાર ઉદ્યોગપતિઓમાં પાછળ, મોટા મોટા જે બિઝનેસમેન છે એની પાછળ ખેંચાઈ રહી છે અને એને ફંડિંગ આપ્યું હોય છે અને ફંડિંગના હિસાબે એ લોકોને ખેંચાવું પડતું એવું લાગી રહ્યું છે. હવે બિલની વાત કરીએ, જે અત્યારે 3 બિલ આવ્યા છે એનાથી ખેડૂત પાયમાલ થઈ જવાનો છે. ખેડૂત, પંજાબના ખેડૂત છેલ્લા ઘણા ટાઈમથી આંદોલન કરી, હરિયાણા, પંજાબના ખેડૂતો રેલવે ટ્રેક ઉપર ઘણા ટાઈમથી આંદોલન કરી રહ્યા હતા, પરંતુ ત્યાં કોઈ જવાબ ન મળતા એ લોકો દિલ્હી આવ્યા છે. અને દિલ્હી એ લોકો જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી લડવાના છે, પરંતુ સરકાર આ આંદોલનને દબાવવા માંગી રહી છે અને એમાં એનો સાથ અને સહકાર ઘણી મીડિયા ચેનલો પણ એને આપી રહી છે. તમે જોવો તો ઘણી મીડિયા ચેનલો ખેડૂત વિરુદ્ધ હતી. મેં સવારે કાલે રાતે જોયું હતું, એક ચેનલ નામ નથી આપતો, એ ચેનલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકારે આ બિલ કાઢ્યું છે એટલે ખેડૂતને એટલો ફાયદો થાય છે અને અમુક ખેડૂતોના જે પોતાના ખેડૂત ઉભા કરી અને એને ફાયદા ગણતા હતા. હવે એ ફાયદા એવા ગણતા હતા ચેનલ વાળા કે ખેડૂત હવે ગમે એનો માલ વેચી શકશે. ખેડૂત બોલતો તો પોતે એવું કે ગમે એનો માલ વેચી શકશે. અને હું આપના માધ્યમથી આજે કહેવા માંગુ છું, અત્યાર લગીનમાં કોઈ ખેડૂત એનો માલ અલગ જગ્યાએ ગમે વેચી ન શકતો. મારી પાસે હું ચેલેન્જ ફેંકીને કહું છું, ગમે ત્યાં ખેડૂત પોતાનો માલ વેચી શકતા હતા અત્યાર લગી. એવું કઈ હતું જ નહીં કે કોઈ મારો અહીંથી, હું અહીં જેતપુરમાં રહું છું તો મારે રાજકોટ પોતાનો માલ વેચવો હોય તો હું વેચી શકતો, અહીંથી અમદાવાદ વેચવો હોય તો વેચી શકતો, અહીંથી બોમ્બે વેચવો હોય તો વેચી શકતો, મને કોઈ નો ના પડતું. એટલે ખોટે ખોટી અફવા ફેલાવવાનું બંધ કરો. ગમે ત્યાં ખેડૂત પોતાનો માલ વેચી શકતા હતા. આ 3 બિલ માત્ર મોટી કંપનીઓને કમાવા માટે બનાવવામાં આવ્યા છે. આનાથી મધ્યમ વર્ગનું શોષણ થાય, ખેડૂતોનું શોષણ થાય અને વેપારીનું શોષણ થાય. કારણ કે અત્યાર લગીનમાં મોદી સરકારે જે કાયદાઓ, જે નવા નિયમો પાડ્યા છે, જેવી રીતે નોટબંધીની અંદર નુકસાની ગઈ છે, જીએસટીમાં નુકસાની ગઈ છે, અને આ તો ઐતિહાસિક બિલ છે. આ બિલનો ઇતિહાસ રચશે અને બિલની અંદર ઇતિહાસ એવો રચાય, ખેડૂતનું શોષણ આવું કોઈ દી નથી એવું થાય. કારણ કે સંગ્રહખોરી નથી થવાની છે. સંગ્રહખોરી લઈને શું થાય કે તમારી પાસેથી વેપારી અમારે ઘઉં થયા છે તો મારે ઘરે સ્ટોરેજ કરવાની વ્યવસ્થા નથી મારી પાસે, એટલે હું માર્કેટમાં, ઓપન માર્કેટમાં વેચી દેવાનો છું. એવી રીતે તમામ ખેડૂતો, 90% ખેડૂત પોતાનો માલ કંપની વાળા વેચી દે, કંપની વાળા સ્ટોરેજ કરી દે અને પછી એમ કે હવે માલની શોર્ટેજ ઉભરી, તો મધ્યમ વર્ગને પણ ઘઉં લેવા જવા જોઈએ. તો જે ખેડૂત પાસેથી 200 રૂપિયાના ઘઉં લીધા હોય છે તો એ ઓલા 800 રૂપિયાના વેચશે, તો તે કોની પાસેથી ઘઉં લેવા જવાના સ્ટોરેજ થાય? પછી એમાં પાછું કૌભાંડ ચાલશે, બિયારણ નું કૌભાંડ કરશે. ખેડૂત પાસેથી ઘઉં લે, મગફળી લે, એનું બિયારણ કાઢી સારા પેકિંગ કરી અને ખેડૂતના જે 200 રૂપિયાના ઘઉં લીધા હોય ખેડૂતને પાછા વાવવા માટે લેવા જાય, વાવવા માટે, વાવેતર કરવા માટે, એટલે પેકિંગ સારું કરીને 800 રૂપિયા, 1000 રૂપિયાના વેચશે. એટલે ખેડૂતનું પણ શોષણ થયું. એટલે એવી રીતે હરેક. પછી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની વાત આવી તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આપણે ખબર હોય તો થોડોક ટાઈમ પહેલા જ આપણે બટાકાનો, પેપ્સિકો બટાકા વાળા ખેડૂતે કરાર કર્યો હતો અને કરાર તૂટ્યો હતો, કઈક એમાં પ્રોબ્લેમ થતો એની હિસાબે.
તો 1.25 કરોડનો પેપ્સિકો કંપનીએ ખેડૂત ઉપર દાવો માંડ્યો હતો. તો હવે એક કંપનીમાં એવા એક જગ્યાએ જો આવો દાવો માંડ્યો તો હવે તો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઘરે ઘરે થવાનું છે. તો ઘરે ઘરે આ પ્રોબ્લેમ ઉભા થાય, ખેડૂતો ઉપર ઘરે ઘરે આ રીતના કંપની વાળા દાવા માનશે, તો ખેડૂત જાહે ક્યાં? એક તો છેલ્લા 10 વર્ષથી મેડમ આપણે આજે આપના માધ્યમથી એક વસ્તુ હું તમામ લોકોને કહી દઉં છું કે મેં હમણાં બેડી યાર્ડના ભાવ કાઢ્યા હતા છેલ્લા 10 વર્ષના ભાવ કાઢ્યા, જર્સીના જે ઉત્પાદન જર્સી છે એના ભાવ કાઢ્યા. મને ચોંકાવનારો દાખલો હાથમાં આવ્યો, મેં ચોંકાવનારી વસ્તુ જોઈ, ખેડૂત સામે શોષણ એટલું બધું થાય છે. એની અંદર એવું જાણવા મળ્યું કે 2010 ની અંદર કપાસના ભાવ 850 થી 900 રૂપિયા એ આસપાસ હતા, 900 રૂપિયા. મગફળીના મગફળીમાં થોડા ઘણા વધ્યા, બીજી બાકી જર્સીમાં 50 રૂપિયાનો વધારો 10 વર્ષની અંદર, માત્ર 50 ચેતનભાઈ જી, 25 થી 50 પણ હવે રૂપિયાનો આના વધારો. ઉપરથી દસ વર્ષમાં આવડો હવે આના ઉપરથી સમજવા જેવી બાબત એ છે, આના ઉપરથી સમજવા જેવી બાબત એ છે કે કદાચ જે આટલા બધા ફાયદાઓ જે કૃષિ બિલમાં ગણાવવામાં આવ્યા છે, પણ ખેડૂતોને કદાચ આ ફાયદાઓ નહીં પણ તેઓનું નુકસાન દેખાઈ રહ્યું છે. હવે આ સંદર્ભમાં જ્યારે આપણે ચર્ચા આગળ વધારી રહ્યા છે, મોટી સંખ્યામાં આપણે જોઈએ છે કે ખેડૂતો આંદોલન માટે ઉતરી પડ્યા છે, અને તેનામાં એક મહત્વનો મુદ્દો એ છે કે જે આ 8 માંગણીઓ ડ્રાફ્ટ મારફતે મોકલવામાં આવી છે તેનામાં વીજ બિલના કાયદામાં બદલાવ છે અને તે ખોટા છે. આ ઉપરાંત MSPમાં લેખિત ભરોસો આપે તેવી ખેડૂતોની માંગ છે. શૈલેષજી, આપને શું લાગે છે કે લેખિતમાં ભરોસો આપે તેવી માંગ જે ખેડૂતોએ કરી છે, આ માંગ સંતોષવામાં આવી શકે કે કેમ? આપનો અવાજ નથી આવી રહ્યો. શૈલેષભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. કાનમાંથી ડિવાઇસ કાઢીને અને વાત કરો. જી શૈલેષભાઈ. હેલો. જી જી. હા, નિર્માણ ચેનલને ધન્યવાદ કે આ મુહિમ ઉઠાઈ. અને હું તો પહેલા એટલું કહેવા માંગુ છું કે એનએસપી એટલે આ કાયદો છે, આ રદ કરવો જોઈએ. એવું ના માને ભારત સરકાર કે આ પંજાબ અને હરિયાણાનું આંદોલન છે, આ સમગ્ર દેશનું આંદોલન છે. આમાં સમગ્ર દેશ સમર્થન કરશે. આગળના દિવસોમાં પણ ગુજરાત સમર્થન મોટા પાયે કરી રહ્યું છે. આગળના દિવસોમાં પણ અમે એક મોટી મીટિંગ કરી અને આ આંદોલનને મોટું સમર્થન આપવા જઈ રહ્યા છીએ. હું એવું કહેવા માંગુ છું કે જગતનો તાત જે અત્યારે ટેકાના ભાવની વાત કરી રહ્યા છે, અમારા વિસ્તારની અંદર ડાંગર જે પાકી છે 1000 મણ, હજુ અમારે 3 મહિનાથી ઓનલાઈન કર્યું છે મેડમ, હજુ વારો નથી આવ્યો. જે દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે 2022માં બમણી આવક. હું કહું છું બમણી આવક તો નહીં, અમારી સિંગલ આવક ખેડૂતોની રહેવા દો. આ જગતનો તાત છે ને અત્યારે બહુ મુસીબતમાં છે, બહુ દુઃખી છે. બરાબર. હું એવું કહેવા માંગુ છું કે ભાઈએ વાત કરી કે ભાઈ અત્યારે 25-50 રૂપિયા 10 વર્ષમાં વધ્યા. સાચી વાત છે કે આજથી 10 વર્ષ પહેલા ડાંગરના અને ઘઉંના ભાવ 200 રૂપિયા હતા, અત્યારે 250 રૂપિયા છે. એટલે કહેવાનો મતલબ 10 વર્ષની અંદર ખાલી 50 રૂપિયા ભાવ વધ્યા. સામે ખાતર જે મળી રહ્યું હતું 400 રૂપિયાની થેલી, અત્યારે 1200 રૂપિયાની થેલી મળે છે. ખોળનો કોથળો 300 રૂપિયા મળતો હતો, અત્યારે 1200 રૂપિયા મળે છે. એટલે બિયારણના દવાના ભાવ 10 ગણા વધી ગયા છે. અને ખેડૂતના જે અનાજના ભાવ, ખાલી સપનામાં તમે વિચાર કરો કે પંજાબ, ગુજરાત અને હરિયાણા ખાલી ઘઉં અને ડાંગર ના કરે, સપનામાં વિચાર કરો. અમે એવું નથી કહેતા કે અમે નથી બનાવવાના, તમને નથી આપવાના. તો ખેડૂત સપનામાં તમે વિચાર કરી લેજો કે આ ના બનાવે તો શું પરિસ્થિતિ થાય. બરાબર. જીટીપી 1.5% ઘટી ગયો ખેડૂતોનો. હું એવું કહેવા માંગુ છું કે આનો તાત્કાલિક નિરાકરણ લાવે. આ ખેડૂતો જે બેઠા છે પંજાબ અને હરિયાણા અને ગુજરાતના પણ ઘણા બધા ખેડૂતો ગયા છે, અને તાત્કાલિક આનું નિરાકરણ લાવે, આનું સમાધાન કરાય. અને હું એટલું જ કહેવા માંગુ છું, ખેડૂતના પક્ષમાં જ સમાધાન થવું જોઈએ. બરાબર. આમાં કોઈ પણ ખેડૂતની માંગ ખોટી નથી. જે મુદ્દાઓ છે તે તો આપણી સામે છે જ, પરંતુ હવે સમાધાન કઈ રીતે અને કોના હિતમાં થાય છે તે જોવાનું છે. બીજો મહત્વનો મુદ્દો છે કે જ્યારે અત્યારે આપણે ભરતસિંહજી આપણે પણ જાણીએ છીએ કે ગુજરાતમાંથી પણ જે ઘણી સંખ્યા એવી છે ખેડૂતોની કે જે આ આંદોલનમાં પહોંચી છે, અને સારી એવી સંખ્યામાં ગુજરાતમાંથી પણ ખેડૂતો આંદોલનમાં જોડાયા છે. પણ મહદઅંશે એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 અથવા તો 7 રાજ્યના ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે, અને 256 ખેડૂત સંગઠનો હાલ આ આંદોલનમાં સક્રિય છે. 7 લાખથી વધુ ખેડૂતો આંદોલનમાં અત્યારે દેખાઈ રહ્યા છે. આંકડાઓ આપણે જોઈએ અને વિચાર કરીએ તો ક્યાંક આટલું મોટું જે આંદોલન થઈ રહ્યું છે તેના સંદર્ભમાં હવે કોના હિતમાં નિર્ણય લેવાય છે અને કઈ રીતે હિતકારી નિર્ણય નીવડી શકે તેના કોઈ મુદ્દા આપની પાસે ખરા? આજે આટલી મોટી સંખ્યામાં
દિલ્હી રાજધાનીમાં ખેડૂતો બહાર નીકળી ગયા છે અને આમ જોવો તો દેશના ખૂણે ખૂણે અને ખેતરેથી ખેડૂતો જાગૃત થઈ ગયા છે. તો આ અંતર્ગત સરકારે સંપૂર્ણપણે દેશના અને રાજ્યના ટોટલ બજેટના 50% રકમ ખેતી અને ખેતી સાથે સંકળાયેલા લોકો માટે વાપરવી જોઈએ એવું બજેટ બનાવવું જોઈએ. એમએસપી ની વાત તમે બહુ મહત્વની કરી. તો એમએસપી નક્કી કોણ કરે? અત્યારે મોંઘવારી અને ફુગાવાના આધારે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. તો ખેડૂતોને ઘઉં 600 રૂપિયા ઘરમાં પડે છે અને તે ભાવ હશે 370 રૂપિયા. તો સરકારે એમએસપી ને સમજવાની જરૂર છે. તો જે જૂના આંકડા જે છે એ એમએસપી ના રદ કરી અને નવા આંકડા મોંઘવારી અને ફુગાવાને આધારે જેમ પગાર પંચો નિમાય છે એમ કૃષિ પંચોની રચના કરવી જોઈએ. વડાપ્રધાનનો પગાર વધે, રાષ્ટ્રપતિનો પગાર વધે, જજ સાહેબનો પગાર વધે, શિક્ષકોનો પગાર વધે. તો જે રીતે 6થું પગાર પંચ, 7મું પગાર પંચ, 12મું નાણાં પંચ, 16મું નાણાં પંચ, જે રીતે નાણાં પંચો છે એમ કૃષિ પંચો બનાવવા જોઈએ. મોંઘવારી અને ફુગાવાને આધારે ગ્રામીણ વિસ્તારના પતિ અને બાળકોને માસિક ઓછામાં ઓછી 20,000 રૂપિયાની આવક થાય એવી એગ્રીકલ્ચર નીતિ બનાવવાની જરૂર છે મારા મત પ્રમાણે. ચેતનભાઈ, આપને શું લાગે છે કે ફરી એક વખત આપણે વડાપ્રધાનનું એ સૂત્ર છે, અનેક વખતે તેઓએ અનેક મંચ પરથી કીધું છે, અને એ છે કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત, આ લક્ષ્યાંક કઈ રીતે પૂરો થશે જો આવી જ રીતે ખેડૂતો અસંતોષ દાખવતા રહેશે? જે કૃષિ બિલ આપણી વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે, પણ આ કૃષિ બિલનો વિરોધ જ્યારે ખેડૂતો જ કરી રહ્યા છે, ત્યારે આ લક્ષ્યાંક મને તો નથી લાગતું વર્ષ 2022 સુધી પૂર્ણ થઈ શકે. વડાપ્રધાનશ્રીએ તો હમણાં જ થોડોક ટાઈમ પહેલા કે સભાની અંદર મેં કાલે જોયું હતું ન્યૂઝમાં એવું પણ નિવેદન કર્યું હતું કે આપણે કૃષિ બિલ જે છે સ્વામિનાથન આયોગનું જે બિલ છે એ લાગુ થઈ ગયું છે અને એ ચાલુ પણ છે, કાગળ ઉપર નથી, પણ મને હજી દેખાડો નથી ક્યાં ચાલુ છે. સ્વામિનાથન આયોગનું આપના મીડિયાના ચેનલથી કહેવા માંગુ છું, વડાપ્રધાન છે અને ખરેખર જે ભાજપની સરકારના જે કાર્યકર્તાઓ છે કે ક્યાં તમે લાગુ કર્યું છે એ બતાવો તો ખરો. તમારા વડાપ્રધાન એવું કહે છે કે સ્વામિનાથન આયોગનો રિપોર્ટ લાગુ થઈ ગયો છે અને બિલ પણ ચાલુ થઈ ગયું છે, ક્યાં તમે લાગુ કર્યું છે? આવા ખોટા ભ્રમિક વાતો કરવામાં એટલે 2022માં નહીં, મને 2023માં લાગતું ડબલ કરશે આવક. ખાલી મોટી મોટી વાતો કરો. તમે જો આટલું બધું ખોટું, આટલા અંશે ખોટું કે બિલ આજે સ્વામિનાથન આયોગનો રિપોર્ટ ચાલુ કરી દીધો છે ને એની કાર્યવાહી પણ ચાલુ છે. હવે કોઈ જગ્યાએ કઈ ચાલુ છે જ નહીં. આટલું બધું ખોટું, આટલું બધું ભ્રમક, તો આનાથી મોટું વિશેષ ખોટું કેટલું બોલવાનું કે કઈ હજી કઈ ચાલુ નથી કર્યું, ચાલુ કરી દીધી વાતો કરે છે. એટલે હું તો બહુ સ્પષ્ટપણે કહું છું 2022માં નહીં, 2023માં પણ આ લોકો ડબલ આવક નહીં પણ નીચે લઈ જાય ખેડૂતને. અત્યારે લગીને ખેડૂત છેલ્લા ઘણા સમયથી દબાયેલો હતો, ઘણા સમયથી ભાવના હિસાબે આત્મહત્યા એવી થતી દબાયેલો હતો, એટલે હવે ઉછાળો મળ્યો છે ને હવે ઇતિહાસ રચાવવાનો છે. હવે ખેડૂત એની માંગો જે લગીને પૂરી નહીં થાય ત્યાં લગીને દિલ્હીમાં ધરણા કરશે ને બેસવાના છે, અને અમે પણ અહીંથી જવાની તૈયારી ગોઠવી છે. પરંતુ અમારે અત્યારે ખાલી અમે પોસ્ટ મૂકી ત્યાં જ અમને ઉપરથી ફોન આવવા મળે છે કે તમે ક્યારે જવાનો છો, શું કરવાનો છો. એટલે આટલી બધી તમને છે ને બીક લાગે છે. જો તમે સાચા જ હોય, તમે સાચું બિલ કાઢ્યું હોય તો તમારા ધારાસભ્યને, તમારા સંસદ સભ્યને કે તમારા ગ્રામ પંચાયતના સભ્યોને, સરપંચને, કોઈને ગામમાં મોકલો અને ખેડૂતોને સમજાવો કે આ બિલ વિશે એટલા ફાયદા છે. તો કેમ સમજાવતા સાચું બિલ કાઢ્યું હતું બહાર? સારું બિલ હોય તો સમજાવો, મોકલો. અને તમે મોટા મોટા બેનરો મારો, મોટા મોટા પોસ્ટરો મારો છો બસની પાછળ, તો આની પણ મોટા મોટા બેનરો મારો કે આની એટલો ફાયદો થાય. પણ ખરેખર મને લાગતું નથી, કારણ કે આ બિલની અંદર બહુ મોટો લોચો છે અને આની અંદર ઘણી જગ્યાએ સરકારની કંપનીઓને કમાવા માટેની આખી સ્કીમ ગોઠવવામાં આવી છે અને કંપનીઓ ભરપૂર પ્રમાણમાં કમાય છે. અને આનાથી હું ફરી પાછું કહેવા માંગુ છું, મધ્યમ વર્ગ, વેપારી, ખેડૂતો જે નોટબંધી જીએસટી કરતા મોટી નુકસાની જાય ને ઐતિહાસિક બિલ રજૂ થાય, આ ઐતિહાસિક ઇતિહાસમાં આ બિલને યાદગાર બનશે તો ચાલુ થઈ ગયું તો આનાથી કારણ કે બહુ મોટું શોષણ થાય. મેડમ, જે મુજબ અત્યારે આપણે વાત કરી અને હાલમાં ચેતનભાઈએ પણ ગણાવ્યું આપણને કે જ્યારે અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા હતા કે ખેડૂતો કદાચ અત્યાર સુધી દબાયેલા હતા અને ક્યાંક તેઓને પડતી મુશ્કેલીઓથી આપઘાતનો તેઓની પાસે છેલ્લો એક પર્યાય ઉપજતો હતો, પણ હવે ખેડૂતો પણ શાંતિપૂર્ણ આંદોલનમાં જોતરાય છે અને મોટી સંખ્યામાં અત્યારે આપણે મોટાભાગના 6 રાજ્યોમાં તો જોઈ રહ્યા છે કે જે મુજબ લાખોની સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. કદાચ આ જ દ્રશ્યો 2 મહિના પહેલા સર્જાયા હોત કે જે દિવસથી આ બિલ આપણી વચ્ચે મૂકવામાં આવ્યું, જેની ઘોષણા કરવામાં આવી અને આ બિલનો કાયદો પસાર થયો, પરંતુ ખેડૂતોએ આ બિલને સારી રીતે સમજીને અને હવે જે પગલાં ભરવામાં આવી રહ્યા છે, શું લાગે છે આપને કઈ રીતનો નિર્ણય આવી શકે છે અને કઈ રીતના સમાધાનના મુદ્દાઓ ખેડૂતોના હિતમાં લેવાઈ શકે છે?
શૈલેષભાઈ, આપ સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? કદાચ તેઓ સાથેનો સંપર્ક ફરી એક વખત સદાય. આપણે આજે વાત કરી રહ્યા છે કે જે મુજબ ખેડૂત આંદોલન, ખેડૂતો એજિટેશનના મૂડમાં અને હવે મોટી સંખ્યામાં લડી લેવાના મૂડમાં નહીં, પરંતુ તેઓએ એક પત્રક બનાવીને અને આ મામલે જે ડ્રાફ્ટ મોકલ્યો છે. શૈલેષજી, આપની સાથે ફરી એક વખત સંપર્ક થયો છે. આપને મારો અવાજ સંભળાયો? મારો સવાલ હતો કે જે ખેડૂતો મોટી સંખ્યામાં મેડમ, હું એવું કહેવા માંગુ છું કે ખેડૂત કેવી રીતે દબાય છે એ તમને એક ઉદાહરણ આપું. મારા વિસ્તારની અંદર કેનાલ નથી 32 ગામની અંદર, અને અમે 2017માં એક નાની એક રેલી કાઢી હતી. એની અંદર અમને લાઠીચાર્જ કર્યો તો, 307 જેવી કલમ લગાવી હતી અને 22 દિવસ જેલમાં ખેડૂતોને પૂરી રાખ્યા છે. એટલે આ રીતે અમને દબાવે છે સરકાર. આ ગતિશીલ ગુજરાત કહી રહી છે ને, એ ગતિશીલ ગુજરાત ખેડૂતની એક વિરોધી, એક કહેવાનો મતલબ કે બધી તરફથી દબાઈ રહી છે અમને. અત્યારે અમારે દિલ્હી જવું છે, અમારી પાસે આઈબી લગાવી છે, અમારી પાસે પોલીસ લગાવી છે, અમને દિલ્હી જવા નથી માંગતા. કાલે પણ 2 કલાક પોલીસ સ્ટેશનમાં હું બેહી રહ્યો, હું દિલ્હી જવા નીકળ્યો પણ અમને દબાઈ રહી છે, અમને અહીંથી જવા નથી દેતા. પણ હવે ખેડૂત દબાયો નહીં રહે. હવે ગુજરાતનો ખેડૂત, તમામ ગુજરાતનો ખેડૂત બહાર નીકળી અને દિલ્હી પણ જશે, અને બહુ એવું લાગશે તો ગાંધીનગરની અંદર સત્યાગ્રહ સાવણી ભરી દેવાની છે. અને ખેડૂતને હું તમામને વિનંતી કરું છું, ખેડૂત આગેવાનોને વિનંતી કરું છું કે હવે ખેડૂતને આપણે નીકળવું જોઈએ અને ખેડૂતનો હક માંગવો જોઈએ, અને ખેડૂતના હિતની અંદર આપણે ખેડૂત આગેવાનોને કામ કરવા જોઈએ. અને હું એટલું કહેવું છું કે દિલ્હીની અંદર જે આ પરિસ્થિતિ છે એ તાત્કાલિક નિરાકરણ આવે અને એનો ઉકેલ કાઢે અને ખેડૂતના પક્ષમાં જ કાઢે, એવી મારી વિનંતી છે અને એવી મારી આશા છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબ, આપણા અમિત સાહેબ જો ચૂંટણીની અંદર ત્યાં જઈ શકતા હોય તો આની અંદર ખેડૂતો 7-8 દિવસથી દિલ્હી બેઠા છે, 8 થી 10 લાખ ખેડૂતો, તો એમની પાસે કેમ નહીં જઈ શકતા? એમની સાથે મીટિંગ કેમ નથી કરી શકતા? પહેલો ચરણ, બીજો ચરણ, ત્રીજો ચરણ, ચોથો ચરણ, ખેડૂતના એવા ચરણ હોવા જ ના જોઈએ. ખેડૂતનો હક છે, ખેડૂત માગી રહ્યું છે, ખેડૂત સાચો છે, તો ખેડૂતના હિતમાં જવાબ તમારે દેવો પડે. બિલકુલ. અને આ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, અને જે દેશનો ખેડૂત અત્યારે કદાચ આ અસંતોષની લાગણીમાં પોતે અસંતોષ વ્યક્ત કરી રહ્યો છે, સરકાર આગળ આંદોલન મારફતે મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ માહોલમાં એકત્રિત થઈ રહ્યા છે, સરકારને ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો છે, સરકાર મીટિંગ્સ કરી રહી છે, પણ આ મીટિંગ્સમાં આખરે સંતોષકારક માંગણીઓ ખેડૂતોની સંતોષવામાં આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ. અને બીજો આ મહત્વનો મુદ્દો કે હવે આ આંદોલન ઉગ્ર બનતા ટ્રાન્સપોર્ટરો પણ ખેડૂતોના સમર્થનમાં આવીને 8મીથી ટ્રકો થંભી જશે તેવી પણ વાત સામે આવી છે. અને હવે મોટી સંખ્યામાં જો આવી પરિસ્થિતિ ઉદ્ભવશે તો શું સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરે છે કે કેમ? આ સૌથી મોટો સવાલ છે. તે જોવાનું રહેશે કે હવે નિર્ણય કોના હિતમાં અને કોના પક્ષમાં આવે છે. આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આજની આ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ, પરંતુ મુદ્દો મહત્વનો છે અને આવા જ ઘણા મહત્વના મુદ્દાઓની ચર્ચાઓ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.